હેલો ફ્રેન્ડ્સ, અમદાવાદમાં તમારે ઓથેન્ટિક રાજસ્થાની દાલ બાટી ખાવી હોય તો તમે ક્યાં જશો? એનું એક જ નામ છે, મારુતિ નંદન કાઠિયાવાડી પંજાબી દાલ બાટી. હવે એ લોકો ઘણા વર્ષોથી અમદાવાદમાં ઓથેન્ટિક રાજસ્થાની દાલ બાટી સર્વ કરે છે અને હવે એ લોકોએ વિન્ટર સ્પેશિયલ મેનુ પણ લોન્ચ કર્યું છે, જેમાં છે લીલી હળદર, ચીઝ મેથી, લીલી તુવેર, લીલી ડુંગળી, ભરેલા પાપડ, કેસ સાંગળી, સરસવ, રાજસ્થાની ગટ્ટા, ભરેલા મરચાં, એવા ઘણા બધા શાક એમણે વિન્ટર સ્પેશિયલ મેનુમાં એડ ઓન કર્યા છે. તો ચલો આપણે રાહ નથી જોવી, અંદર જઈ અને દાલ બાટીનો ઓર્ડર આપીએ. હવે દાલ બાટીનો ઓર્ડર આપણો એમના ઓર્ડરમાં 4 દાલ બાટી હોય છે, 4 બાટી હોય છે. એક દાલ હોય છે, એની સાથે લસણની ચટણી, ગોળ અને ઘી સર્વ કરવામાં આવે છે અને એની સાથે તમે સલાડ કે ઓનિયન કે કંઈ પણ વોટ એવર લઈ શકો છો. ચલો હવે જોઈએ દાલ બાટી ખાઈશું કઈ રીતે. હવે દાલ બાટીને સૌથી પહેલાં તો આપણે ગરમ હોય છે દાલ બાટી, અને આપણે હાથ વડે જ ચોળી અને બારીક ચૂરમું બનાવવાનું, જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે જે હું એકદમ હાથથી ચોરીને એનું બારીક ચૂરમું બનાવી રહ્યો છું. અને ગરમ હોય છે, અને વિન્ટરમાં ગરમ દાલ બાટી ખાવાની મજા જ કંઈક હોય છે. હવે એની અંદર આપણે જેટલું જોઈતી એ પ્રમાણે આપણે દાળ નાખીશું. દાળ પણ ખૂબ જ જાડી હોય છે, એટલે તમે જુઓ વિડીયોમાં કે હું દાળ નાખી રહ્યો છું એની અંદર. અને દાળ ખૂબ જ ટેસ્ટી હોય છે. તમે એક બાલટી દાળ જે લોકો સર્વ કરી તમે આરામથી તમે ખાઈ જશો, એટલી ટેસ્ટી દાળ હોય છે. હવે આપણે થોડી લસણની ચટણી લઈશું, એની સાથે થોડો ગોળ, ઘી તમારે નાખવું તો તમે નાખી શકો છો, મેં ઘી નથી નાખ્યું. અને એની સાથે થોડા ઓનિયન્સ. બરાબર. હવે હું તમને દાલ બાટી ચાખીને તમને જણાવું છું કે એનો ટેસ્ટ કેવો છે. ટેસ્ટમાં તમારે કશું વિચારવું જ નહીં પડે. એક પ્રોપર ઓથેન્ટિક રાજસ્થાની દાલ બાટીનો જે ટેસ્ટ હોય છે એ જ ટેસ્ટ આ લોકો સર્વ કરે છે, કે તમે આમાંથી કોઈ લુક કે કંઈ ભૂલ તમે કાઢી નહીં શકો ટેસ્ટમાં. હવે એની સાથે અમે લોકોએ વિન્ટર સ્પેશિયલમાં ભરેલા પાપડની સબ્જી અને એની સાથે તવા રોટીનો મેં ઓર્ડર આપેલો વિન્ટર સ્પેશિયલ મેનુમાંથી. એનો ટેસ્ટ પણ એકદમ પરફેક્ટ હતો. તો જો તમે ત્યાં મારુતિની દાલ બાટીમાં જાઓ તો જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ મજા આવશે અને આનો ટેસ્ટ ઘણો સારો હતો. થેન્ક યુ.